નમસ્કાર મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે અનુનાદ વિશે વાત કરી એલસીઆર પરિપથમાં, બરાબર છે। અનુનાદ કોને કહેવાય? તો અનુનાદ થવા માટે પહેલી વસ્તુ એ હતી કે પ્રવાહનું મૂલ્ય આપણે મહત્તમ કરવાનું છે। પ્રવાહનું મૂલ્ય મહત્તમ ક્યારે થાય? તો આપણે એમાં જોયું કે XC બરાબર XL અથવા XL બરાબર XC થાય। એટલે આઈના સમીકરણમાં આપણે બોલીએ તો I બરાબર શું થાય? તો I બરાબર V અપોન I બરાબર શું બોલશું? તો V અપોન Z। અને Z તરીકે શું છે? તો Z તરીકે છે વર્ગમૂળમાં ત્રણેય વસ્તુ આવેલી હોય તો વર્ગમૂળમાં XC માઇનસ XL અથવા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર। પ્રવાહ મહત્તમ અહીંયા કરવો છે તો આરનું મૂલ્ય આપણે ઘટાડો, પણ આરનું મૂલ્ય આપણે ઘટાડવું હોય તો સારી ક્વોલિટીનું કંડક્ટર જોઈએ, એ આપણે સસ્તું યુઝ કરવું છે તો આર આપણે નથી બદલતા। તો એક મુદ્દો એવો હતો કે XC અને XL એટલે કેપેસિટર રિએક્ટન્સ અને ઇન્ડક્ટર રિએક્ટન્સ ઇક્વલ થઈ જાય તો એવી પરિસ્થિતિમાં આઈનું મૂલ્ય આપણને મહત્તમ મળે, અને એ પરિસ્થિતિમાં આપણને જે આવૃત્તિ પ્રાપ્ત થાય એને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય, અને આ જે ઘટના છે એને આપણે બોલીશું અનુનાદ, બરાબર છે। અનુનાદની તીક્ષ્ણતા એને બીજો આપણે સમજવું હોય તો એક બીજો મુદ્દો છે ક્યુ ફેક્ટર, અને એ પણ IMP છે 2 માર્ક્સમાં કે ક્યુ ફેક્ટર સમજાવો અથવા અનુનાદની તીક્ષ્ણતા સમજાવો, બે વસ્તુ એક જ થશે, બરાબર છે। તો આપણે એને સમજવું છે કે અનુનાદ આપણને તીક્ષ્ણ ક્યારે મળશે। ઓકે, તો આપણે સમજીએ આને। એના માટે આપણે વ્યવહારિક થોડીક વાતો કરવી પડશે। અનુનાદ શામાં થાય એ પણ ચર્ચા કરી હતી। તો અનુનાદ થવા માટે L અને C બંને હાજર જોઈએ। એકલો L કે એકલો C કે RL કે RC પરિપથ હોય તો અનુનાદ નહીં થાય। અનુનાદ LC અથવા LCR પરિપથમાં થાય। LC બોલો કે LCR વાત એક જ થશે, અવરોધ તો આવવાનો જ છે, બરાબર છે। LC બોલો એટલે R હાજર જ છે, અવરોધ સિવાયની કોઈ વસ્તુ શક્ય નથી। ક્લિયર? ચલો, અનુનાદની તીક્ષ્ણતા સમજવા માટે એક આલેખથી હું ચર્ચા કરું। તો આલેખ આપણે કંઈક આવો સમજવો છે। આલેખ છે મિત્રો પ્રવાહ વિરુદ્ધ ઓમેગાનો આપણે આલેખ લઈએ। એટલે અહીંયા જે આલેખ છે આપણે પ્રવાહ અને અહીંયા છે અનુનાદીય કોણીય આવૃત્તિની વાત કરીએ, બરાબર છે મિત્રો। આપણને પ્રવાહ સાથે ઓમેગાનું જે મૂલ્ય પ્રાપ્ત થાય એ કોના પર ડિપેન્ડ છે? તો એ જે ડિવાઇસ તમે વાપરી રહ્યા છો એના અવરોધ પર આધાર રાખે। તમે એક સસ્તી કંપનીનું રિસીવર લઈ આવ્યા છો તો એની ક્વોલિટી અને સારી કંપનીનું જે રિસીવર છે આપણે ચેનલ જોવા માટે જે યુઝ કરીએ તો એ ક્વોલિટી પર ડિપેન્ડ છે કે કેવું કામ કરશે। તો પ્રવાહ અને ઓમેગાનો સંબંધ જે છે એના માટે હું 2 આલેખ દોરું છું। અહીંયા જુઓ, સમજો કે એકમાં આલેખ આપણને આવો મળે છે અને બીજી ઘટનામાં સમજી લો કે આલેખ આપણને આવો મળ્યો। તો શું કહેવા માગે છે કે ઓમેગા સાથે પ્રવાહનું મૂલ્ય આમાં ઓછું મળ્યું ને પેલામાં વધારે મળ્યું। દાખલા તરીકે આનો અવરોધ R1 હોય અને આનો અવરોધ R2 હોય, બરાબર છે। તો કોનો અવરોધ વધુ કહેવાય? તો આપણે કહી શકીએ અહીંયા કે R2 R1 કરતાં મોટા છે। આનો અવરોધ વધારે છે એટલે પ્રવાહનું મૂલ્ય ઓછું મળે છે, અવરોધ ઓછો હશે તો પ્રવાહ વધુ મળશે। તો આપણે આને પસંદ કરીશું કે જેમાં પ્રવાહ મેક્સિમમ મળે છે। અહીંયા મિત્રો પ્રવાહનું મૂલ્ય અહીંયા જે મળ્યું એને આપણે I મેક્સિમમ બોલી શકીએ, અને એનું આપણે √2માં ભાગ લઈએ છીએ તો એનો √2માં ભાગ આપણે પસંદ કરીએ તો એ જે વેલ્યુ પ્રાપ્ત થશે એને આપણે IRMS બોલીશું, અને IRMS એટલે Im/√2, બરાબર છે। અહીંયા જે સમયે પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ પ્રાપ્ત થાય એ આવૃત્તિને શું બોલાય? તો આપણે આગળ ચર્ચા કરી હતી કે પ્રવાહના જે મૂલ્ય માટે ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય મહત્તમ પ્રાપ્ત થાય એ આવૃત્તિને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય। તો જુઓ અહીંયા કે ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહ મેક્સિમમ મળે આપણને એ આવૃત્તિ જે પ્રાપ્ત થશે એને આપણે અનુનાદીય કોણીય આવૃત્તિ કહીશું, જેનું સમીકરણ થાય ω0। આપણે આવું ભણ્યા હતા કે ω0 શું? તો આવું આવ્યું હતું 1/√LC, બરાબર છે। તો વ્યાખ્યા પરથી જોયું આપણે કે ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ પ્રાપ્ત થાય એને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય। એનો આપણે IRMS મૂલ્ય લીધું। IRMS મૂલ્ય જે પ્રાપ્ત થાય તો અહીંયા પ્રાપ્ત થયું આપણને IRMS એટલે Im/√2। ત્યાંથી આપણે શું કરવાનું છે? તો ત્યાંથી આપણે 2 પોઈન્ટ પસંદ કરવાના છે આ રીતે। એ 2 પોઈન્ટમાં અહીંયા જે મળ્યું એને અનુનાદીય કોણીય આવૃત્તિ કોણીય આવૃત્તિ ω1, અને બીજું જે મળ્યું એને આપણે બોલીશું ω2। ક્લિયર મિત્રો? અને આ જે ઘટક છે, આ જે તફાવત છે એને આપણે બોલીશું ડેલ્ટા ઓમેગા
ડેલ્ટા ઓમેગા એટલે કે આવૃત્તિનો તફાવત, જેને આપણે બેન્ડવિડ્થ તરીકે ઓળખીએ છીએ. હવે તમને એમ થયું આ બેન્ડવિડ્થ એટલે શું પાછું? પહેલાં તો વસ્તુ એ કે કયો આપણે આલેખ પસંદ કર્યો કે જેમાં પ્રવાહનું મૂલ્ય મહત્તમ પ્રાપ્ત થતું હોય, તો એ શામાં શક્ય બને? અવરોધ ઓછો હોય એમાં. બરાબર છે. તો અહીંયા જે જગ્યાએ આપણને પ્રવાહનું મૂલ્ય મહત્તમ મળ્યું એ આવૃત્તિ અનુનાદીય કોણી આવૃત્તિ. RMS જે મળે તે જગ્યાએ 2 પોઈન્ટ ω1 અને ω2, એને બેન્ડવિડ્થ બોલાય. બેન્ડવિડ્થ એટલે શું તમને સમજાવું, અને બેન્ડવિડ્થનું શું મહત્ત્વ છે. આપણે કોઈ પણ ચેનલ જે છે આપણે ઘરે ટીવી પર જે જોઈએ છીએ એની ચોક્કસ આવૃત્તિ હોય મિત્રો. તમે કદાચ ખબર હોય તો જ્યારે આપણે નવું ડીશ ઘરે લગાવતા હોઈએ ત્યારે જ્યારે ઇન્સ્ટોલેશન કરતા હોય ત્યારે ઘણી બધી આવૃત્તિઓ આવતી હોય. સમજણ હોય તો, ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. પણ આ બધી જગ્યા ક્યાં રોકેલી હોય? તો આ બધી જગ્યા સેટેલાઇટમાં રોકેલી હોય. અત્યારે આપણે ભારત દેશની અંદર વાત કરીએ તો INSAT-4 એ વર્ક કરે છે, જેના દ્વારા આપણે બધી ચેનલો ઘરે જોઈએ છીએ. તો INSAT-4 જે સેટેલાઇટ છે જે અવકાશમાં છે 36,000 કિલોમીટર હાઈટે, એની અંદર દરેકને અલગ અલગ આવૃત્તિ રોકેલી છે. એ ગવર્મેન્ટ જોડે એને જગ્યા રોકેલી છે. દાખલા તરીકે કોઈ ચેનલ છે, બરાબર, તો એ ચેનલ નંબર આવે છે કોઈ ફિક્સ નંબર, એની ફ્રીક્વન્સી છે કે ભાઈ 5000 હર્ટ્ઝથી 5500 હર્ટ્ઝ. બરાબર છે. કોઈ ચેનલની આવૃત્તિ 5500 હર્ટ્ઝથી અથવા 5500થી 6000 છે, એમ સમજો ને. આ ફોર એક્ઝામ્પલ વાત કરું છું. તો આટલી આવૃત્તિ એ જે ચેનલને આપેલી છે, તો બીજી ચેનલને એ આવૃત્તિ ક્યારે ન હોઈ શકે. તો 5500 હર્ટ્ઝથી 6000 હર્ટ્ઝ એટલે 500નો જ ગાળો થયો. એ એની બેન્ડવિડ્થ કહેવાય. હવે તમે જુઓ કે આપણે હજારો ચેનલ જોતા હોઈએ એક સાથે, તો હજારો ચેનલ જુઓ તો એની બેન્ડવિડ્થ કેવી હોય કે ભાઈ આટલાથી સ્ટાર્ટ થઈને આટલામાં. તો તમારે પહેલાં રેડિયો હતો ને, તો રેડિયામાં બહુ પ્રોબ્લેમ થતા હતા. રેડિયો આ ટાઈપનો આવતો મિત્રો, આ ટાઈપનો રેડિયો હોય, એમાં એક પટ્ટી આવતી, જૂનો જોયો હોય તો કદાચ, એ તો કંઈ ખબર બી નહીં હોય. આ એ કંઈક ટ્યુનિંગ કરવા માટે એક બટન આવતું હતું અને એના ઉપર એક પટ્ટી ફરતી હોય. હવે એ વખતે તો શું, રેડિયામાં 1-2 ચેનલ આવતી હોય, એમાં એ પ્રોબ્લેમ શું થાય કે ટ્યુનિંગમાં પ્રોબ્લેમ થાય. એક ચેનલ જોતા હોય તો બીજી ચેનલ મિક્સ થઈ જાય અંદર. દાખલા કે તમે બોલો કે ડીડી ગિરનાર ચેનલ બધાને ખબર હશે, કદાચ ગવર્મેન્ટ ચલાવે છે એટલે બહુ કોઈ સાચવતું ના હોય. તો એમાં કદાચ તમે ડીડી ગિરનાર ચેનલ જોતા હો અને એમાં ખેતીવાડીનું કંઈક ચાલતું હોય, બરાબર, પશુપાલનનું કંઈક મુદ્દો ચાલતો હોય અને અંદર કદાચ ગીત સંભળાતા હોય. બરાબર છે. આવું બધું બનતું હોય તો એ કેમ બને કે એનું જે અનુનાદની જે ઘટના છે બરાબર થતી નથી, એને ફિક્સ કરતું નથી, એટલા માટે પ્રોબ્લેમ થાય. તો પહેલાં રેડિયોમાં એવું થતું કે આપણે સમાચાર સાંભળતા હોય, કાં તો અંદર ગીત સંભળાવતા હોય, ગીત સાંભળતા હોય, કાં ન્યૂઝ સંભળાતા હોય, તો ટ્યુનિંગ સારું નહોતું. અત્યારે આ ટેકનોલોજી બહુ ઘણી બધી આગળ થઈ ગઈ, તો આપણે એકદમ એક્ઝેક્ટલી એ કઈ આવૃત્તિ છે ને આપણે ચોક્કસ ઓળખી શકીએ છીએ. તો મિત્રો બેન્ડવિડ્થ એટલે શું? તો બેન્ડવિડ્થ એટલે આવૃત્તિનો ગાળો. એમાં તમે જેટલી ચેનલો વધુ પ્રસારિત કરી શકો એટલું એનો ક્યુ ફેક્ટર સારો કહેવાય, એનું સિલેક્શન સારું કહેવાય. તમને આપી દાખલા તરીકે 50,000 હર્ટ્ઝ આવૃત્તિ આપી દીધી. હવે તમને એમ કે એમાં તમે 500 ચેનલ સેટ કરો, પણ બીજા કોઈ એવું કર્યું કે એ 50,000 આવૃત્તિની અંદર 1000 ચેનલો સેટ કરી દીધી, તો એની બેન્ડવિડ્થના અનુસંધાનમાં ક્યુ ફેક્ટર મીન્સ સિલેક્શન સારું કહેવાય. તો ઓછી બેન્ડવિડ્થમાં વધુ ચેનલો તમે પ્રસારિત કરી શકતા હો તો એ અનુનાદની તીક્ષ્ણતા સારામાં સારી કહેવાય. આ ઇન શોર્ટ આપણો વ્યવહારિક મુદ્દો છે. સમજ પડી ગઈ? એટલે બીજી બધી વાતો આપણે મેથેમેટિકલ કરવાના છીએ, પણ અનુનાદ શું ને અનુનાદની તીક્ષ્ણતા એટલે શું, જેને આપણે ક્યુ ફેક્ટર તરીકે ઓળખીએ છીએ. ક્યુ ફેક્ટર ઓછી બેન્ડવિડ્થમાં વધુ ચેનલો પ્રસારિત કરવી, મુદ્દો આ છે. ઓકે, ચલો અહીંયા આપણે જે સમજૂતી આપી કે પ્રવાહના IRMS મૂલ્ય માટે અહીંયા આપણે વાત કરીએ. I મેક્સિમમના RMS મૂલ્ય માટે, અથવા પહેલા વાત આપણે આ કરી લઈએ. કોઈ પણ પરિપથ માટે તેનો અવરોધ કેવો હોવો જોઈએ? અવરોધ ઓછામાં ઓછો હોવો જોઈએ. બરાબર છે. આઈના જે મૂલ્ય માટે ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહ મહત્તમ બને છે, આકૃતિમાં દેખાય છે,
તેને આઈ મેક્સિમમ તથા આઈ આરએમએસ મૂલ્યના આધારે એટલે IM/√2 આઈ આરએમએસ મૂલ્યના આધારે બે આવૃત્તિઓ ω1 તથા ω2 દર્શાવેલ છે. અહીં ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω2 માઇનસ ω1, જેને આપણે શું બોલીશું તો એને આપણે બેન્ડવિડ્થ કહે છે. ઓકે, પ્રવાહનું કયું મૂલ્ય થશે તો એ પણ ચર્ચા મેં આગળ તમને કરી નાખી છે. અહીં આઈનું મૂલ્ય 1/√2 ભાગનું હોવાથી પાવરનું મૂલ્ય અડધું પ્રાપ્ત થશે. કેવી રીતે? શરૂઆતમાં વાત કરી હતી આપણે. તો એમાં એવું છે મિત્રો કે પાવર એટલે શું? તો પાવરનું સૂત્ર આપણે કોઈ બી લઈ લઈએ, P = I²R દાખલા તરીકે. તો આઈનું મૂલ્ય √2 ભાગ છે તો પાવર કેટલો થશે? અડધો થઈ જશે. એટલે પાવરનું મૂલ્ય આપણે અડધું પ્રાપ્ત થાય. ક્યુ ફેક્ટર એટલે બેન્ડવિડ્થ મીન્સ ક્યુ ફેક્ટર, બરાબર. સોરી, અનુનાદની તીક્ષ્ણતા, જે આપણે મુદ્દો લેવો છે, અનુનાદની તીક્ષ્ણતાને ક્યુ ફેક્ટર વડે લેવામાં આવે છે. આપણે એને ક્યુ ફેક્ટર તરીકે ઓળખીએ છીએ. ક્યુ ફેક્ટર ક્યુને આપણે આવું દર્શાવીશું, બુકમાં જે આપ્યું હોય આપણે ડાયરેક્ટ યાદ રાખીશું. ક્યુનો મતલબ છે ω0/Δω, એટલે કે અનુનાદીય કોણીય આવૃત્તિ ભાગ્યા બેન્ડવિડ્થ એવું કહી શકાય. જ્યાં ω0 ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ 1/√LC તથા ડેલ્ટા ઓમેગા જે છે એને આપણે બે રીતે દર્શાવી શકીએ છીએ. ડેલ્ટા ઓમેગાને આપણે ડેલ્ટા ન્યૂ પણ દર્શાવી શકીએ છીએ અને એને આપણે બોલીશું R/L. એટલે સીધું અહીંયા લખું છું ડેલ્ટા ઓમેગા એટલે કે R/L લેતો. આ આપણે સ્વીકારી લેવાનું છે, બરાબર. બુકમાં જે આપ્યું છે પણ લાંબુ નથી કરતા. તો ક્યુ ફેક્ટર ડેલ્ટા ω0 એટલે 1/√LC અને ડેલ્ટા ઓમેગાનો મતલબ થશે R/L. તો અહીં તમે જુઓ કે R બહાર લઈ લો 1/R, અહીંયા વર્ગમૂળમાં રહેશે, એક L જતો રહ્યો વર્ગમૂળમાં, ઉપર રહેશે વર્ગમૂળમાં L, નીચે C. આ ક્યુ ફેક્ટરનું સમીકરણ IMP છે સમીકરણ પણ. આને આપી દઈએ નંબર 1. સમીકરણ 1 પરથી જોઈ શકો ક્યુ ફેક્ટર કોના પર આધાર રાખે તો R, L, C ત્રણે પર આધાર રાખે. સમીકરણ 1 જે ક્યુ ફેક્ટરનું સમીકરણ છે, સમીકરણ 1 જે ક્યુ ફેક્ટરનું સમીકરણ છે, જે R, L તથા C પર આધાર રાખે છે. એ બધી વસ્તુ પર આધાર રાખશે, બરાબર. બીજી વાત એ કરી લઈએ અહીંયા, ક્યુ ફેક્ટર મીન્સ સિલેક્ટિવિટી, બરાબર છે. ક્યુ ફેક્ટર સારો હોવો એનો મતલબ આપણે સિલેક્ટિવિટી સારી કહેવાય. સિલેક્ટિવિટી સારી. કોની સિલેક્ટિવિટી? આપણે ચેનલની સિલેક્ટિવિટીની વાત કરીએ છીએ. સિલેક્ટિવિટી સારી છે મીન્સ ક્યુ ફેક્ટર સારો છે. ઓકે, બસ આટલું આપણે 2 માર્ક્સમાં લખવાનું છે, બરાબર. બીજું કંઈ વધારાનું આપણે કામ કરવાનું નથી. ક્લિયર? આમાંથી 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકાય. બુક પ્રમાણે તૈયાર ના કરતા આ પ્રમાણે આપણે તૈયાર કરીશું મિત્રો. ઉદાહરણ 7.6 મિત્રો, એમાં તમને જે વાત કરી છે એ આરસી પરિપથ માટે વાત કરેલી છે મિત્રો. ઓકે, આરસી પરિપથમાં તમને વોલ્ટેજનું મૂલ્ય આપેલું છે એટલે VRMS કહેવાય.
220 વોલ્ટ, આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ, આર આપ્યો છે 200 ઓમ અને સીનું મૂલ્ય 15 માઇક્રોફેરાડે, એટલે 15 ગુણ્યા 10⁻6. તો આપણે પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે પ્રવાહ શોધો. સીધી વાત એમ છે, વોલ્ટેજના બે છેડા વચ્ચે વોલ્ટેજ અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ. અને એમાં કંઈક બીજો મુદ્દો એવી પણ વાત કરી છે, જુઓ બુકમાં, શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? એટલે આ બે વોલ્ટેજ જે મળે એનો સરવાળો શું સ્ત્રોત વોલ્ટેજ જે મૂળ વોલ્ટેજ છે 220 એના કરતાં વધારે મળે છે? એ જોઈએ અને પછી એની વિસંગતતાનો આપણે ઉકેલ મેળવવાનો છે. અહીંયા તમને ઇન્ડક્ટર જોડેલું નથી, માત્ર આરસી પરિપથ છે, એટલે આર અને સી. ઓકે, ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક કામ કરીએ. આપણે કેપેસિટરના રિએક્ટન્સની જરૂર પડશે, તો પહેલાં એ આપણે શોધી નાખીએ, પછી આપણે નેક્સ્ટ મુદ્દો લઈએ. ચલો કેપેસિટરનો રિએક્ટન્સ પહેલાં શોધી નાખો. એની આપણે જરૂર પડવાની છે. કેપેસિટર રિએક્ટન્સ એટલે શું કહેવાય? એક્સી. એક્સી એનો મતલબ થાય 1/ωc, એટલે વારંવાર આપણે શોધવું ના પડે. ઓમેગા એટલે શું થાય? તો ઓમેગા એટલે 2πν, બરાબર છે, ઇન્ટુ સી. આ ન્યૂ છે મિત્રો. ઓકે, આવૃત્તિ. એફ લખો તો પણ ચાલે, હા ને. ચલો આનો મતલબ થશે 2 ગુણ્યા 3.14 ન્યૂ એટલે 50 અને સી એટલે 15 ગુણ્યા 10⁻6. આ થશે 100 એટલે 10⁻4 થઈ ગયા, એટલે 15 ગુણ્યા આપણે 3.14 કરીને એને 1/, કરી નાખીએ, બરાબર છે. 15 ગુણ્યા 3.14 થાય છે 47.1, 1 ભાગ્યા 47.1 કરીએ આપણે તો 0.02123 જેવું થાય છે. 0.02123 અને ઘાત રહેશે, આ બે ઉડી ગયા એટલે -4, -4 એટલે +4 થઈ જશે. તો અહીંયા 1, 2 અને 3 212.3 જેવું થાય મિત્રો. એક્ઝેક્ટલી લઈએ તો એક્સી એકમ ઓમ થશે, અવરોધ જ છે. ક્લિયર? ચલો એટલા માટે જરૂર પડશે કે આપણે ઇમ્પેડન્સ શોધવો પડશે ઝેડ. ચલો ઝેડ કેટલો થાય? તો અહીંયા આરસી પરિપથ છે, ઇન્ડક્ટર નથી, તો ઇમ્પેડન્સ ઝેડની વાત કરું, ઇમ્પેડન્સ ઝેડ, ઓકે, આ માનાંકમાં લેવું પડશે. ઇમ્પેડન્સ ઝેડ શું થશે? તો વર્ગમૂળમાં બે વસ્તુ છે, R² વત્તા XL, XC-XL એવું આપણે લખતા હતા, પણ XC નથી, XL નથી એટલે XC² બે હોય તો બેની બાદબાકી થશે. XC મોટા હોય તો XC-XL, XL મોટા હોય તો XL-XC, એમાં કોઈ ફરક નહીં. ચલો સમજ પડી ગઈ ને? આ ઇન્ડક્ટર હોય, કેપેસિટર ના હોય તો XL², અને બંને ત્રણે વસ્તુ હોય તો R² પ્લસ XC-XL કાં તો XL-XC². ચલો આર કેટલા છે મિત્રો? આર છે 200 એટલે 200નો વર્ગ, અને XC² XC તમારે આવ્યા 212.3નો વર્ગ. એક્ઝેક્ટ વેલ્યુ લઈએ આપણે તો આ થશે અહીંયા આટલું થશે. 212.3નો આપણે વર્ગ કરવો છે, આખું વેલ્યુ લીધી છે આપણે 212.3 ગુણ્યા 212.3 ઇઝ ઇક્વલ ટુ મળશે તમને 45,071 પ્લસ આપણે 40,000 કરીએ. ઓકે, ટોટલ થાય છે 85,071.29. એ નહીં લેતો પણ ચાલશે. ઓકે, ચાલો આનું આપણે વર્ગમૂળ કરી લઈએ. તો એ વર્ગમૂળ તમને મળે છે ઇમ્પેડન્સ 291.6 એવું કંઈક થાય છે. 291.7 રાખશો અથવા એક્ઝેક્ટલી 292 લખશો તો પણ ચાલશે, બુકમાં જે લખ્યું હોય. આ ઇમ્પેડન્સ મળ્યો. ઇમ્પેડન્સનો એકમ પણ અહીંયા ઓમ જ થાય, ઝેડ. ચલો હવે પ્રવાહ શોધવો છે આપણે. પ્રવાહ શું થશે? તો I બરાબર V/R. આરની જગ્યાએ આપણે ઝેડ લખવાનું, બરાબર છે ને? ચલો પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે V/Z. VRMS કેટલા છે? 220, રાઈટ? મહત્તમની વાત નથી અહીંયા, આરએમએસ વેલ્યુ. આરએમએસ નહીં લખો તો પણ ચાલશે. ઝેડની વેલ્યુ કેટલી મળી? 291.7 મળ્યું તમને, એટલે આપણો જે જવાબ થશે 220 ભાગ્યા 291.7, એટલે જવાબ થાય છે અહીંયા 0.75 જેવો જવાબ આવે છે. બુકમાં શું છે? બુકમાં બરાબર છે 0.75 4 લખેલું છે, બરાબર છે, 0.75 4.
એટલે આપણને જે પ્રવાહ મળ્યો 0.75 એમ્પિયર I બરાબર એટલે 0.75 લખો તો ચાલે બરાબર છે ને ઓકે ચલો હવે શું વાત કરી મિત્રો હવે આપણે વાત કરવાની છે કે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ તો એની આપણે ચર્ચા કરીએ અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ બંને શ્રેણીમાં જોડેલા છે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ પરિસ્થિતિ આવી છે મિત્રો એવું છે એમાં કે આપણે એસી પરિપથ જોડ્યો છે અને એની સાથે આપણે અવરોધ અને કેપેસિટર લગાવેલું છે રાઈટ આર અને સી અહીંયા વોલ્ટેજ આવે વી કેટલા આપેલા છે 220 તો અહીંયા જે વોલ્ટેજ મળે આ બે છેડા વચ્ચે એ VR કહેવાય અને કેપેસિટરના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ મળે એને VC કહેવાય VR વત્તા VC ટોટલ થઈ અને V થઈ જવા જોઈએ આપણે બરાબર છે પણ એ એક્ઝેક્ટ VR અને VC સમાન કળામાં ના હોય એટલે વર્ગમૂળમાં વર્ગ કરીને સરવાળો કરવો પડે આપણે તો VR અને VC શોધવા છે તો શું કરો તો પ્રવાહ તો બંનેમાં કોમન આવે શ્રેણીમાં છે તો VR શું આવે તો VR એટલે IR VC તો IXC વોલ્ટેજ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ એવું જ કરવાનું છે આપણે તો માત્ર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજની વાત કરી છે તો શું આવશે તો અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે VR એટલે I ઇન્ટુ R થશે ચલો આઈનું મૂલ્ય આપણે 0.75 અને અવરોધનું મૂલ્ય છે આપણે 200 એટલે 0.75 કેટલો આવે છે 0.75 42 છે ને સોરી 0.75 પેલામાં 4 આવે છે થોડોક ડિફરન્ટ અહીંયા આવે જોઈ લઈએ ચેક કરી લઈએ 220 ભાગ્યા 291.7 0.7541 આવે છે વાંધો નહીં આવું છે આટલું રાખશો તો પણ વાંધો નહીં બરાબર 0.7541 ગુણ્યા આપણે 200 કરીએ તો આપણો જવાબ જે થાય છે એ 150.8 જેવો કંઈક થાય છે થોડો વેરિએશન આવી છે કે ચિંતા ના કરતા વોલ્ટ આ મળ્યું વોલ્ટ અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ સેમ વે વાત કરીએ આપણે કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ બે છેડા વચ્ચે વોલ્ટેજ તો એ બોલાશે VC એટલે શું તો I ઇન્ટુ XC એટલા માટે મેં પહેલાં XC શોધી નાખ્યો તો ચલો I એટલે 0.7541 અને XCની વેલ્યુ આપણે છે 212.3 એટલે 212.3 ગુણ્યા 0.7541 એટલે જવાબ થશે અહીંયા 160.09 એટલે 160.1 ચાલે ઓમ ચલો ઇન્ડક્ટરના કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ અને અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ આપણે પ્રાપ્ત થઈ ગયા હવે શું વાત કરે છે કે શું આ બેનો સરવાળો જે છે એ મૂળ જે વોલ્ટેજ આપેલા છે એના કરતાં વધારે થશે તો સાચી વાત છે અહીં આપણે લખીએ કુલ વોલ્ટેજ V બરાબર VR પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ VR એટલે કેટલા 150.8 વત્તા 160.1 બરાબર છે ને એટલે કેટલા લખાય તો અહીંયા થશે 310.9 જેવું થાય મિત્રો કેટલો જવાબ આવે છે એટલો જ આવશે 310 પોઈન્ટ બરાબર છે 87 લખેલું છે વોલ્ટ થાય તો આ મિત્રો આ રીતે ન ગણી શકાય આપણા વોલ્ટેજ તો કેટલા થાય છે 220 પણ અંદર લખ્યું છે જુઓ શબ્દોમાં લખ્યું છે કે શું વોલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે એટલે વોલ્ટેજનો બૈજિક સરવાળો આપણે લખીએ અહીંયા વોલ્ટેજનો બૈજિક સરવાળો તો વોલ્ટેજનો બૈજિક સરવાળો જે મળે સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે એનું કારણ શું બંને વચ્ચે કળા હોય બંને સમાન કળામાં નથી એટલે એવું બની શકે તો અહીંયા લખું છું ધ્યાન આપજો અહીં વોલ્ટેજનો જે બૈજિક સરવાળો છે બૈજિક સરવાળો
સ્ત્રોત વોલ્ટેજ કેટલા આપેલા છે આપણને 220 વોલ્ટ કરતાં વધુ મળે છે, વધુ મળે છે, કારણ કે વી અને આઈ સમાન કળામાં ન હોવાથી, એટલે વીઆર અને વીએલ અથવા કેપેસિટર એટલે વીસી, વીઆર અને વીસી સમાન કળામાં નથી. અહીં પરિણામી વોલ્ટેજ વી બરાબર વર્ગમૂળમાં વીઆર સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેરથી લઈ શકાય. તો તમે એ પ્રમાણે સરવાળો કરો, શું થાય જુઓ, તો એ જવાબ આવી જશે વી બરાબર વર્ગમૂળમાં વીઆર સ્ક્વેર એટલે કેટલા, તો 150.8નો વર્ગ વત્તા બીજાની વાત કરું તો 160.1નો વર્ગ. આ પ્રમાણે કરો તો તમને જવાબ 220 પ્રાપ્ત થઈ જશે. જોઈ લઈએ આપણે, બરાબર છે ને? ઓકે, 150.8 ગુણ્યા 150.8 એટલે જવાબ થાય અહીંયા 22.74 આનો આન્સર થાય 22.74 અને પેલાનો જવાબ આવશે 160.1 ગુણ્યા 160.1 એટલે આપણો જવાબ જે થાય છે 25.63.2 ચાલશે. વત્તા પેલું કરી લઈએ આપણે 22.740. તો એ સરવાળો જે મિત્રો થાય છે આપણો ટોટલ એ આટલો થાય છે 48.372, બરાબર છે? એનું આપણે વર્ગમૂળ લઈ લઈએ તો જો આપણો જવાબ જે બને છે 219.9 એટલે એપ્રોક્સિમેટલી 220 વોલ્ટ. ઓકે, તો આપણો જવાબ જે મૂળ વોલ્ટેજ છે આવી ગયો અહીંયા. તો બેઝિક સરળ ના કરાય અને આ રીતે આપણે ગણતરી કરવી પડે. આઈએમપી છે 3 અને 4 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે, આપણે તૈયાર એને કરીશું.